સુરતમાંથી શક્તિસિંહ ગોહિલા ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિના આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા દબાણ અને ધમકી આપ્યાનો આક્ષેપ થયો। ભાજપે રૂપિયાની કોથળાઓ ખુલ્લા મૂકી 7.5 લાખથી ભાવતાલ શરૂ કરે છે। કેટલીક બેઠકો બિનહરીફ કરીને ભાજપે મતદાતાઓનો મતદાનનો અધિકાર છીનવ્યો। ભાજપના રાજમાં કામગીરીમાં ભ્રષ્ટાચાર હોવાના આરોપ મૂક્યા। प्राथमिक सुविधाओं आपवामां भाजप सरकार निष्फळ गयानो आक्षेप लगावता शक्तिसिंहे કહ્યું, एक पण नगरपालिकामां नळ, गटर अने रસ્તાઓ सारी स्थितिमां નથી। शक्तिसिंहे मतदारोने તેમના જ હિતમાં મતદાન કરવા શક્તિસિંહે અપીલ કરી છે। आ भारतीय जनता पार्टीए लोकशाहीमां जे मान्य નથી, જેને કરપ્ટ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે, આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ। આપે જોયું હશે, મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ ગઢવીભાઈને ભેગા થઈને ભાજપના ઉમેદવાર, એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો, 7.5 લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે।